કે સી.આર. પાટીલની સામે કોંગ્રેસ એક એવા ઉમેદવારનું નામ જાહેર કરી શકે કે જે નામ બધા માટે ચોંકાવનારું હશે। નમસ્કાર દર્શક મિત્રો, નવસારીની બેઠક ઉપરથી એક ન્યૂઝ સામે આવ્યા છે કે સી.આર. પાટીલની સામે કોંગ્રેસ એક એવા ઉમેદવારનું નામ જાહેર કરી શકે કે જે નામ બધા માટે ચોંકાવનારું હશે। આ નામ શું છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, અત્યારે એક ચર્ચાએ જબરજસ્ત જોર પકડ્યું છે અને આ નામ કેન્દ્ર સરકારમાંથી આવ્યું છે કે કોંગ્રેસ નવસારીની બેઠક ઉપરથી ભાજપના સી.આર. પાટીલની સામે દિવંગત અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલને ઉતારી શકે છે। આ નામની ચર્ચા થવાને કારણે નવસારીના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે। તો બીજી તરફ સી.આર. પાટીલ માટે આ ખુશીના સમાચાર છે। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે કોંગ્રેસ જો મુમતાઝ પટેલને ટિકિટ આપે તો સી.આર. પાટીલ માટે લીડ વધારવી એકદમ સરળ થઈ જશે। હવે સી.આર. પાટીલની લીડ કેમ વધશે એના વિશે આપણે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં મુમતાઝ પટેલની થોડીક વાત કરી લઈએ। તો મુમતાઝ પટેલ, તમને ખ્યાલ જ છે કે ભરૂચની બેઠક ઉપરથી ટિકિટ મેળવવા માટે મુમતાઝ પટેલ અને એમના ભાઈ ફૈઝલ પટેલે કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી રીતસરની લડત ચલાવી હતી। એમણે એમ કીધું હતું કે ભાઈ ભરૂચ બેઠક ઉપરથી કોઈ બી હિસાબે કોંગ્રેસને ટિકિટ મળવી જોઈએ। સૌથી પહેલાં આમ આદમી પાર્ટીએ જ્યારે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી ચૈતર વસાવાની, ત્યારે એમ લાગતું હતું કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ એમ ત્રણની લડાઈ થશે, પરંતુ એ પછી કોંગ્રેસે જાહેરાત કરી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની અંદર ભરૂચમાં ચૂંટણી લડાશે અને આ ગઠબંધનના ઉમેદવાર હશે ચૈતર વસાવા। એટલે મુમતાઝ પટેલની ભરૂચ બેઠક પર જે ચૂંટણી લડવાની ઈચ્છા હતી એની પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું। એ પછી પણ એમનું જે પ્રેશર હતું એ કોંગ્રેસના હાઈકમાન્ડ ઉપર ચાલુ જ હતું અને હજુ થોડાક દિવસ પહેલાં જ દિવંગત અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે એક ટ્વીટ કરેલું કે હજુ નોટિફિકેશનની તારીખ ક્યાં આવી છે, ત્યાં સુધી તો રાહ જુઓ। એટલે એનો મતલબ એમ થતો હતો કે હજુ પણ એમણે લોકસભાની ચૂંટણીમાંથી બહાર થવાની એમની જે ઈચ્છા છે એ ઓછી નથી કરી। એમને હજુ ઈચ્છા છે જ કે લોકસભાની ચૂંટણી લડે। ભરૂચ બેઠક માટે મુમતાઝ પટેલે ઘણા કામો કર્યા છે। એમના પિતાનું એક જમાનામાં આ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી અને અહેમદ પટેલનું એક જમાનામાં બહુ નામ પણ હતું, કારણ કે તેઓ 3 વખત ભરૂચની લોકસભાની બેઠક જીતતા હતા। પણ હવે મુમતાઝનું નામ નવસારી બેઠક પરથી આવવાને કારણે કોંગ્રેસીઓમાં પણ નારાજગી છવાઈ ગઈ છે। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે નવસારીની જે બેઠક છે એમાં કોળી, અનાવિલ, આદિવાસી એવા મતદારોનું વર્ચસ્વ વધારે છે। બીજું કે સી.આર. પાટીલ 3 લોકસભાથી સતત જીતતા આવ્યા છે અને જીતતા આવ્યા એટલું જ નહીં, પરંતુ છેલ્લી જે 2019ની લોકસભાની ચૂંટણી થયેલી એમાં આખા દેશની અંદર સૌથી વધારે લીડ મેળવનારા સી.આર. પાટીલ હતા અને સી.આર. પાટીલને જ્યારે 4થી વખત ભાજપે ટિકિટ આપી ત્યારે એમણે કહ્યું હતું કે મારે તો મારા મત વિસ્તારમાં જવાની પણ જરૂર નથી, એટલો બધો લોકોનો પ્રેમ છે અને આ વખતે વધારે લીડથી જીતવા માટે ભાજપવાળા કમર પણ કસેલી છે। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે મુમતાઝ માટે પ્રોબ્લેમ એ ઊભો થાય કે એક તો એ ત્યાંના નવસારીના સ્થાનિક નથી, એ ભરૂચ અને વધારે પડતા તો દિલ્હીમાં રહે છે। બીજું કે સ્થાનિક રાજકારણના જે મુદ્દાઓ છે એ વિશે મુમતાઝને ખબર નથી, એટલે મુમતાઝ માટે આ કપરા ચઢાણ રહેશે અને સી.આર. પાટીલ માટે તો એકદમ સરળ રસ્તો રહેશે। જોકે એવું કહેવાય છે કે આજે સાંજ સુધીમાં કોંગ્રેસ બીજા નામોની યાદી જાહેર કરી શકે, ત્યારે ખબર પડશે કે મુમતાઝ છે કે નવસારી પરથી કોઈ બીજા ઉમેદવાર છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।